હરે કૃષ્ણ. આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલ સંકીર્તન ઉપર સ્વાગત છે. અને ભક્તો, આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ભગવાન કોણ છે આ ટોપિક ઉપર. તો ભક્તો, શ્રીમદ ભાગવતમાં આ બધાને જાણ હોય તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસા, વેદવ્યાસ મુનિ ના પિતા પરાશર મુનિએ વિષ્ણુ પુરાણમાં ભગવાન શબ્દની વ્યાખ્યા આપી છે. કહેવાયું છે કે ઐશ્વર્યસ્ય વીર્યસ્ય યશસ્ય શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવા શનાંભગા ઇતિંગણા. અર્થાત કે એવો કોઈ વ્યક્તિ કે જેમાં 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશા, શ્રિયા, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણો જો કોઈ એક વ્યક્તિમાં અનંત શક્તિમાં જોવામાં આવે કે આપણને મળે તો એ વ્યક્તિને આપણે ભગવાન શબ્દ ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જ ટોપિકને જોડીને એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે ભગવાનને કોઈ નામ નથી, પણ આપણે ભગવાનને એના ગુણો ઉપરથી એક નામ આપી શકીએ છીએ. જેમ કે આ સંસારમાં અગર કોઈ વ્યક્તિ જો બહુ પ્રામાણિક હોય તો આપણે એને કહીએ કે ભાઈ આ પ્રામાણિક છે. બહુ રૂપાળો હોય તો આપણે એને કહીએ કે આ બહુ સુંદર છે. તો એવી જ રીતે એવું કયું નામ છે જે આપણે ભગવાનને સૌથી શ્રેષ્ઠ રૂપે સંબોધિત કરી શકીએ છીએ? તો એ નામ છે કૃષ્ણ. ઘણા લોકોને આશ્ચર્ય થાય કે જ્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ કૃષ્ણ, તો એમને એવું લાગે કે આપણે કોઈ એક ધાર્મિક સંસ્થા તરફથી આપણે એમને સંબોધિત કરી રહ્યા છીએ, કે આપણે કોઈ એક ધર્મનો પ્રચાર કરી રહ્યા છીએ. એવું નથી મિત્રો. આપણે ભગવાનને કોઈ પણ નામથી પ્રબોધિત કરી શકીએ છીએ. જેમ કે સૂર્ય, આપણે એને ભારતમાં એક નામથી જ કહીએ, બીજા દેશોમાં એને બીજા નામથી સંબોધિત કરવામાં આવતો હોય તો એનો તાત્પર્ય એવો નથી કે બધા દેશો માટે સૂર્ય અલગ અલગ છે. તો એવી જ રીતે ભગવાનને આપણે ભલે કોઈ બીજા નામથી સંબોધિત કરતા હોઈએ છીએ, પણ ભક્ત જે હોય છે એ ભગવાનને હંમેશા એના શ્રેષ્ઠ નામથી સંબોધિત કરવા માંગે છે. અને એ શ્રેષ્ઠ નામ છે કૃષ્ણ. અને કૃષ્ણનો તાત્પર્ય છે કે સર્વ આકર્ષિત, જે બધી રૂપે આપણને આકર્ષિત કરે. અને પરાશર મુનિએ જે વ્યાખ્યા આપી છે એના ઉપરથી આપણને જાણવા મળે છે કે જો કોઈ એવો વ્યક્તિ મળે કે જેમાં આ 6 ગુણ હોય તો એ સર્વ આકર્ષિત હોય છે. આપણે આ સંસારમાં જોઈએ છે કે કેટલા લોકો પાસે જ્યારે આવા ગુણોમાંથી કોઈ એક પણ ગુણ હોય કે 2 ગુણ હોય તો એમની ચર્ચાઓ એના ઉપર આપણને બહુ આકર્ષણ લાગે. પણ મિત્રો, આપણને ક્યારે એવો વ્યક્તિ નહીં મળે જેમાં આ 6 ગુણ એક સાથે મળે. કોઈ વ્યક્તિ પાસે યશ હોઈ શકે છે, કીર્તિ હોઈ શકે છે, કોઈ વ્યક્તિ પાસે સુંદરતા હોઈ શકે છે, કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હોઈ શકે છે, પણ એવું સંજોગ ઊભો થવો કે જેમાં આ 6 ગુણ ખાલી એક જ વ્યક્તિમાં હોય, બહુ મુશ્કેલ છે. પણ મિત્રો, જ્યારે ભગવાન કૃષ્ણ આ સૃષ્ટિમાં આવ્યા ત્યારે એમણે પ્રદર્શિત કર્યું હતું કે આ 6 ગુણ એનામાં અનંત રૂપે છે. આપણે જો ભગવાન કૃષ્ણનું ઐશ્વર્ય લઈએ
તો કહેવાય છે કે ભગવાન કૃષ્ણના જેવું ઐશ્વર્ય કોઈની પાસે નહોતું. એને 16,108 પટરાણીઓ માટે 16,108 મહેલ બનાવ્યા, એ પણ ભવ્ય. વીર્ય, ભગવાન કૃષ્ણ જેવી શક્તિ, 7 વર્ષની નાની ઉંમરે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન જેવો મોટો પર્વત પોતાની ટચલી આંગળીમાં ઉપાડ્યો હતો. આ એમનું વીર્ય છે. યશા, ભગવાન કૃષ્ણના નામની જેવી ખ્યાતિ બીજા કોઈની પણ નથી. વિશ્વના ખૂણે ખૂણે પણ જો આપણે જઈએ તો ભગવાન કૃષ્ણનું નામ આપણને જાણવા મળે છે. શ્રિયા, સુંદરિતા. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને ભગવદ્ ગીતા કહી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર લગભગ 125 વર્ષની હતી, પણ છતાં દેખાવમાં એ નવ યૌવનમ 16 વર્ષના જ લાગતા હતા. જ્ઞાન, ભગવાન કૃષ્ણનું જે જ્ઞાન છે, 5000 વર્ષ પૂર્વ જે ભગવાન કૃષ્ણે આપણને ભગવદ્ ગીતા આપી છે, આજે પણ એ ભગવદ્ ગીતાનું એટલું જ મહાત્મ્ય છે. એના જેવો બીજો કોઈ ગ્રંથ નથી. અને વૈરાગ્ય, ભગવાન કૃષ્ણના જેવું વૈરાગ્ય કોઈ પ્રદર્શિત નથી કર્યું. એમને સૌથી વધારેમાં વધારે પ્રેમ કરતી ગોપીઓને પણ ભગવાન કૃષ્ણએ એક સમયે એમને ત્યાગ કરી દીધો. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણના બીજા અવતારો જે છે એમાં અંતર ખાલી એટલું જ છે કે ખાલી ભગવાન કૃષ્ણએ આ 6 ગુણોને એકી સાથે પ્રદર્શિત કર્યા છે. જો આપણે ભગવાન કૃષ્ણના બીજા અવતારો લઈએ, જેમ કે ભગવાન રામનું ઉદાહરણ લઈએ, તો ભગવાન રામે એમના જીવનમાં એક આદર્શ રાજાના ગુણો પ્રદર્શિત કર્યા છે. આપણે ભગવાન નરસિંહનું ઉદાહરણ લઈએ તો એમણે વીર્ય, શૌર્યનું ઉદાહરણ રાખ્યું હતું હિરણ્યકશિપુને મારીને. અને જો આપણે ભગવાન વામનનું ઉદાહરણ લઈએ તો એમણે બ્રાહ્મણના ગુણો પ્રદર્શિત કર્યા હતા. પણ આપણે જો ભગવાન કૃષ્ણનું ઉદાહરણ લઈએ તો આ કૃષ્ણ જેવા એક વ્યક્તિ હતા જેને પોતાના જીવનમાં આ 6 ગુણો એકી સાથે પ્રદર્શિત કર્યા. એટલા માટે મિત્રો આપણે ભગવાનને કૃષ્ણ નામથી સંબોધિત કરીએ છીએ, કારણ કે એ નામ ભગવાન માટે શ્રેષ્ઠ નામ છે. આનું તાત્પર્ય એ નથી મિત્રો કે આના લીધે ભગવાન કૃષ્ણના જે બીજા અવતારો છે એમનું મહત્વ ઓછું છે, એવું નથી. બધા અવતારો ભગવાન કૃષ્ણના જ છે અને બધા કૃષ્ણ જ છે, પણ અંતર જે છે એ એટલું જ છે કે કૃષ્ણ જે છે એ પ્રથમ છે. આને ભગવાન બ્રહ્મ સંહિતામાં બહુ સુંદર રીતે સમજાવ્યું છે. એમણે કીધું છે કે દીપાર્ચિરેવહિ દશાંતરમભ્યુપેત્યા દીપાયતે વિવૃત હેતુ સમાન ધર્મ યસ્તદ્રગેવહિ ચ વિષ્ણુ પ્રયાતિ ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. ભગવાન બ્રહ્મ કહે છે કે ભક્તો, જો આપણે એક દીવડો લઈએ અને એ દીવડાથી આપણે બીજા 9 દીવડાઓ સળગાવીએ તો તાત્પર્ય એ નથી કે એક દીવો બીજા દીવાથી વધારે શક્તિશાળી છે કે બીજો દીવો આ દીવાથી ઓછો શક્તિશાળી છે, એવો તાત્પર્ય નથી. બધા દીવામાં એક જ શક્તિ હોય છે, પણ તાત્પર્ય ખાલી એટલો જ છે કે કયો દીવો પ્રથમ છે, કયા દીવાના લીધે આપણે બીજા 9 દીવા સળગાવીએ. તો અર્થાત ભગવાન કૃષ્ણ જે છે એ આદિ છે, એ પ્રથમ છે. એટલા માટે વ્યાસ મુનિએ ભાગવતમાં લખ્યું છે, આ બધા ભગવાનોનો વિસ્તરણથી
સમજાવ્યા પછી જ્યારે એ ભગવાન કૃષ્ણનું વિશ્લેષણ કરે છે, એના પછી વ્યાસમુનિ કહે છે કે એતે ચ અંશ કલહા પુંસામ કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં. એટલા માટે આપણે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સંબોધિત કરીએ છીએ કે જેમનામાંથી આ બધા ના અવતાર થયા છે. એટલા માટે ભક્તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે ભગવાન કૃષ્ણનું નામ લઈ રહ્યા છીએ તો આપણા મનમાં ક્યારે એવો ભાવ ના હોવો જોઈએ કે આપણે એક ધર્મનું પાલન કરી રહ્યા છીએ, બીજા ધર્મો ખોટા છે એવું ના થવું જોઈએ. આપણે ભગવાનને માત્ર શ્રેષ્ઠ નામથી સંબોધિત કરી રહ્યા છીએ. અને આ ઉદાહરણ સમજીને, પરાશર મુનિની વ્યાખ્યા સમજીને આપણને એટલો અર્થ તો થઈ શકે છે કે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન કોણ છે, કોને આપણે ભગવાન તરીકે પૂજી શકીએ છીએ. એટલા માટે આપણા મનમાં આ ક્લારિટી હોવી જોઈએ કે આપણે શા માટે ભગવાન કૃષ્ણનું નામ લઈ રહ્યા છીએ. એટલા માટે મિત્રો યાદ રાખજો કે ભગવાન કૃષ્ણનું નામ જે છે એ બધા નામોમાંથી ભગવાનને સંબોધિત થઈ શકે એવું શ્રેષ્ઠ નામ છે. એટલા માટે જ્યારે આપણે કૃષ્ણના નામનું સ્મરણ કરતા હોઈએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ત્યારે આપણા મનમાં, આપણા હૃદયમાં એક અલગ પ્રકારનો આનંદ આવવો જોઈએ. હરે કૃષ્ણ.